વેલકમ ટુ શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે આપણે જે સાયન્સનું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ ધોરણ 10 એમાં આપણે ક્વેશ્ચનનો અભ્યાસ કરી રહ્યા હતા. મનુષ્યનું પાચન તંત્ર. એની અંદર આપણે મુખમાં અન્નનળીનું કાર્ય, જઠરનું કાર્ય, પક્વાશય, સ્વાદુપિંડ અથવા જે પિત્ત વિશે અભ્યાસ કર્યો હતો પક્વાશય અથવા આપણે એને કહીશું પિત્તાશય. એના પછી આવશે નાનું આંતરડું, પછી આવશે મોટું આંતરડું અને છેલ્લે આવશે મળાશય અથવા આપણે એને કહીશું મળદ્વાર. તો આની અંદર આપણે મુખ, અન્નનળી, જઠર, પક્વાશય, પિત્તાશય, સ્વાદુપિંડ આ બધાનું કાર્યનો અભ્યાસ આપણે કરી લીધો હતો આગળના લેક્ચરમાં. હવે નાના આંતરડામાં જે ખોરાક પહોંચશે એની પહેલા આપણે વાત કરી હતી કે પિત્તાશયમાંથી પિત્તનો સ્ત્રાવ થશે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થશે. તો આજે આપણે નાના આંતરડામાં કઈ રીતના પાચનની ક્રિયા થશે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલી લાઈન એ લખશું કે પ્રોટીન, ચરબી અને કાર્બોદિત પદાર્થોનું સંપૂર્ણ પાચન ક્યાં થઈ જશે? નાના આંતરડામાં. તો આપણા શરીરમાં જે ખોરાક લીધેલો હશે એના સંપૂર્ણ પાચનની ક્રિયા નાના આંતરડામાં પૂરી થશે. તો પાચન જે તંત્ર છે એમાં પાચનની જે આપણે વાત કરીએ છીએ ક્યાં પૂરી થશે? તો નાના આંતરડામાં. નાના આંતરડામાં જે જરૂરી દ્રવ્યો હશે, પ્રોટીન, ચરબી, કાર્બોદિત પદાર્થો, આ બધાનું પાચન પૂર્ણ થશે નાના આંતરડાની અંદર. તો નાના આંતરડા વિશે વાત કરી તો આપણે મનુષ્યમાં લગભગ એની લંબાઈ 6.5 મીટર જેટલી હોય. આ યાદ રાખવાનું. થોડો ઘણો બધા મનુષ્યોમાં ચેન્જ હોઈ શકે પણ નજીકની વેલ્યુ આવશે 6.5 મીટર. હવે જે નાનું આંતરડું છે એ માંસાહારી પ્રાણીઓ હોય એની અંદર એની લંબાઈ કેવી હોય? ઓછી હોય. જ્યારે જે તૃણાહારીઓ હશે, જે ઘાસ અને એ બધું વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે એને આપણે કહીશું તૃણાહારી. એની અંદર નાના આંતરડાની લંબાઈ કેવી હશે? વધારે. તો આ ક્વેશ્ચન કદાચ ઝડપથી પૂછી શકે એક માર્કમાં. માંસાહારીમાં નાના આંતરડાની લંબાઈ શા માટે ઓછી હોય છે અને અથવા તૃણાહારીમાં નાના આંતરડાની લંબાઈ શા માટે વધુ હોય છે એમ અલગથી પૂછી શકે. પણ અહીંયા જોવાની વાત એ કે નાનું આંતરડું હોય એની લંબાઈ હશે મોટા આંતરડા કરતા વધારે હોય.
પણ મોટું આંતરડું છે એને મોટું કેમ કીધું? તો જે મોટું આંતરડું છે, નાના આંતરડાની કેવી લંબાઈ વધારે હોય અને મોટું આંતરડાની વ્યાસ વધારે હશે. તો મોટું આંતરડું છે એ નાના આંતરડાની સરખામણીમાં વધારે જાડું હશે. પણ લંબાઈની વાત કરીએ તો લંબાઈમાં નાનું આંતરડું મોટું હશે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. તો ફરીથી જોઈ લઈએ, બધું જ પાચનની જે ક્રિયા છે, સંપૂર્ણ પાચન ખોરાકનું ક્યાં પૂરું થઈ જાય? નાના આંતરડામાં. શરૂઆત ક્યાંથી થાય? મુખથી. પુખ્ત મનુષ્યની લંબાઈ 6.5 મીટર હોય. નાના આંતરડાનું લંબાઈ જે માંસાહારી છે એમાં ઓછી હોય. તૃણાહારીમાં કેવી હોય? વધારે. નાનું આંતરડાની લંબાઈ મોટા આંતરડા કરતા વધારે હોય, જ્યારે મોટા આંતરડાનો વ્યાસ હોય એ નાના આંતરડા કરતા વધારે હોય. તો આટલી બાબત ધ્યાનમાં લઈ લીધી. તો હવે આનું આપણે કારણ આપશું. તો કારણ શું છે કે જેનાથી નાના આંતરડાની લંબાઈ છે તૃણાહારીમાં વધારે હોય? તો તૃણાહારીઓ, તો આ બધા જે સજીવો છે, પશુઓ છે, એ ખોરાક તરીકે વનસ્પતિનો જ ઉપયોગ કરશે. તો વનસ્પતિનો ઉપયોગ કરતા હોય તો વનસ્પતિની અંદર સેલ્યુલોઝ હોય. જો તમારે સેલ્યુલોઝનું પાચન કરવું હોય તો જે સેલ્યુલોઝ વાળો ખોરાક હોય એને નાના આંતરડામાં વધારે સમય રાખવો પડે. યાદ રાખવાનું છે કે સેલ્યુલોઝનું જો તમારે પાચન કરવું હોય તો તમારે નાના આંતરડાની લંબાઈ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. કારણ કે તમારે ખોરાકને નાના આંતરડામાં વધારે સમય રાખવો પડશે. એટલે તૃણાહારીમાં લંબાઈ કેવી હોય? વધારે હોય. જ્યારે જે માંસાહારી હોય એ લોકો છે ખોરાક તરીકે કોઈ પ્રાણીનો ઉપયોગ કરતા હોય અથવા માંસ ખોરાક તરીકે ખાતા હોય તો આનું જે પાચન છે એ ખૂબ જ કેવું હોય? સરળ હોય. એટલે એના ખોરાકને નાના આંતરડામાં વધારે સમય રાખવાની જરૂર હોતી નથી. એનું પાચન ફટાફટ થઈ જશે. પાચન કોનું વધારે વાર લાગશે? તો સેલ્યુલોઝનું. તો સેલ્યુલોઝ જે કંઈ ખાતા હશે પ્રાણીઓ એમાં નાના આંતરડાની લંબાઈ કેવી હશે? વધારે. જે માંસાહારી હશે એનું પાચન, માંસનું પાચન કેવું થઈ જાય? એકદમ સરળ. એટલે અહીંયા આની લંબાઈ કેવી હશે? ઓછી હોય. તો તમને અલગથી એક ક્વેશ્ચન પૂછે કે શા માટે આવું હોય, તો તમે કારણ જણાવી શકો કે તૃણાહારીને ખોરાકમાં વનસ્પતિ ઉપયોગ કરશે તો વનસ્પતિની અંદર સેલ્યુલોઝ હશે. જેનું પાચન કરવું હોય તો એને નાના આંતરડામાં ખોરાક વધારે સમય રાખવો પડશે અને વધારે સમય રાખવો પડે તો એની લંબાઈ ઓટોમેટિકલી કેવી રાખવી પડે? વધારે. જ્યારે માંસનું પાચન કરવું કેવું હોય? એકદમ સરળ. તો એનું ફટાફટ પાચન થઈ જશે. એટલે એની અંદર નાના આંતરડાની લંબાઈ કેવી હોય? ઓછી હોય. હવે નાનું આંતરડું છે એ મુદ્રિકા સ્નાયુઓનું બનેલું અને એની અંદર લયબદ્ધ સંકોચન થાય. એટલે જે પાચિત ખોરાક હોય તે આગળ ધકેલાશે. તો આ વાત કદાચ એક માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે કે નાનું આંતરડુંમાં જે સ્નાયુ હોય એ કયા પ્રકારના સ્નાયુ હોય, તો આપણે એના જવાબમાં લખી શકીએ મુદ્રિકા સ્નાયુ. તો એમાં કઈ રીતના થાય? તો લયબદ્ધ સંકોચન થાય ટાઈમિંગ દ્વારા. દાખલા તરીકે આ નાનું આંતરડું હોય તો આપણે વિચાર કરીએ કે અહીંયા ખોરાક હશે તો આ સ્નાયુઓનું સંકોચન થશે, ખોરાક આગળ ધકેલાશે, પછી આ સ્નાયુઓનું સંકોચન થશે, પછી ખોરાક આગળ ધકેલાશે અને પછી આ સ્નાયુનું સંકોચન એમ આગળ જતો જશે, પછી જશે મોટા આંતરડામાં. તો હવે નાના આંતરડાની અંદર પહેલા તો આપણે જે કાલ ભણ્યા હતા એનો પાછો અભ્યાસ કરી લઈએ.
તો પિત્તાશયમાંથી પિત્તનો સ્ત્રાવ થાય. તો પિત્તનો સ્ત્રાવ થાય તો એ કેવું માધ્યમ પૂરું પાડે? બેઝિક માધ્યમ. તો બેઝિક માધ્યમ જેવું થશે એવું જ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય. તો સ્વાદુરસનો સ્ત્રાવ થશે તો એની અંદર કેટલીક પ્રકારના પાચક ઉત્સેચકો આવેલા હશે. તો આ પાચક ઉત્સેચકો જેવું જ બેઝિક માધ્યમ થશે એટલે એ પાચક ઉત્સેચકો છે એ પોતાની ક્રિયાશીલતા બતાડશે અથવા એ ઉત્સેચક છે એ કેવા બની જશે? ક્રિયાશીલ, એક્ટિવ બની જશે, પાચન કરવા માંડશે. તો આપણે અહીંયા 3 ઉદાહરણ લેશું. ક્યાં ક્યાં ઉત્સેચકો? તો પેલું આપણે લેશું લાઇપેઝ, એમાઇલેઝ. તમારે ધોરણ 10 માટે આ 3 ઉત્સેચકો યાદ રાખવાના છે. આનું સ્ત્રાવ ક્યાંથી થાય? તો સ્વાદુ પિંડમાંથી. કોની અંદર હોય? તો સ્વાદુ રસમાં હોય. એની અંદર શું હોય? પાચક ઉત્સેચકો હોય. કેટલા યાદ રાખવાના? 3. લાઇપેઝ, એમાઇલેઝ અને ત્રીજો ટ્રિપ્સિન. હવે ઘણીવાર ભૂલ એમાં થાય કે કોનું પાચન કરે. તો અહીંયા તમે ઉચ્ચાર જોઈએ આપણે તો ટ્રિપ્સિન. તો ટ્રિપ્સિન ઉપરથી પ્રોટીન બેના પાછળ ઉચ્ચાર લગભગ સેમ થાય. તો ટ્રિપ્સિન છે એ પ્રોટીનનું પાચન કરશે અને એને શેમાં ફેરવી દેશે? એમિનો એસિડમાં. એક માર્કમાં અલગ પણ પૂછાઈ શકે. એટલે જ્યારે આન્સર લખતા હોય ત્યારે આ બધી ડિટેલ વસ્તુ આપણે લખવી પડે તો પૂરા માર્ક આવશે. એટલે યાદ રાખવાનું, આડાવડું ન થાય. પ્રોટીન, એમાઇલેઝ, લાઇપેઝમાં લખાઈ જાય નહીં. ટ્રિપ્સિન છે પ્રોટીનનું પાચન કરીને શેમાં ફેરવી નાખશે? એમિનો એસિડમાં. લાઇપેઝ છે એ ચરબીનું પાચન કરશે અને એને શેમાં ફેરવી નાખશે? તો ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. અને એમાઇલેઝ નું યાદ રાખશું આપણે, કાર્બોદિત પદાર્થોનું પાચન થઈ અને એ બધા કાર્બોદિત પદાર્થો છે શેમાં ફરી જશે? ગ્લુકોઝમાં. તો ફરીથી જોઈ લઈએ. 3 ઉત્સેચક છે લાઇપેઝ, એમાઇલેઝ, ટ્રિપ્સિન. લાઇપેઝ છે ચરબીનું પાચન કરી શેમાં ફેરવશે? ફેટી એસિડ ને ગ્લિસરોલમાં. તો આપણે આ વાંચીને યાદ રાખવું પડે ઘણીવાર અને આડાવડું ન થાય. લાઇપેઝ ચરબીનું પાચન કરે, એમાઇલેઝ કાર્બોદિત પદાર્થનું. તો લાઇપેઝમાં પ્રોટીન લખો તો તમારું ખોટું થઈ જાય, એવું નહીં કરવાનું. અને છેલ્લે એક માર્કમાં અલગથી પણ પૂછાઈ શકે, ટ્રિપ્સિન ઉત્સેચક નો સ્ત્રાવ ક્યાંથી થાય? તો સ્વાદુપિંડમાંથી. ક્યાં હોય? સ્વાદુરસમાં. શેનું પાચન કરે? તો પ્રોટીનનું પાચન કરીને શેમાં ફેરવે? તો એમિનો એસિડમાં. બીજો ક્વેશ્ચન એમ પૂછ્યા કે એમાઇલેઝ કોનું પાચન કરે? તો કાર્બોદિત પદાર્થોનું. કાર્બોદિત પદાર્થોનું પાચન એમાઇલેઝ કરી અને શેમાં ફેરવે? તો ગ્લુકોઝમાં. અને જે લાઇપેઝ છે ચરબીનું પાચન કરી ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવશે. હવે તો અહીંયા મનુષ્યની અંદર પાચનનું જે કામ હોય એ બધું પૂરું થઈ ગયું. તો પાચનનું કામ પૂરું થઈ ગયું. તો હવે જે પાચિત ખોરાક હશે એ પાચિત ખોરાક જે આપણને ઉપયોગી હશે એને આપણે શું કરવું પડશે? તો આપણા જઠરમાંથી રુધિરની અંદર એને મોકલવા પડશે. તો એને રુધિરની અંદર મોકલવા માટે કઈ રીતની રચના હશે એના વિશે આપણે લખવાનું થાય. તો પાચિત ખોરાક કઈ જગ્યાએ હશે? આ પાચિત ખોરાક નાના આંતરડામાં. તો પાચિત ખોરાકનું શોષણ ક્યાંથી થઈ જશે? નાના આંતરડાની દિવાલમાંથી થાય. તો પાચિત જે ખોરાક હશે તો પાચિત ખોરાકમાં આપણે લખી શકીએ કોણ કોણ? ગ્લુકોઝ, પછી બીજું આપણે એમિનો એસિડ. આ બધાનું પાચન થઈ ગયું છે.
કાર્બોદિત પદાર્થનું પાચન થાય અને ગ્લુકોઝ છે. પછી જે પ્રોટીન છે એનું પાચન થઈ અને એમિનો એસિડ બનેલ છે, અને જે ચરબી છે એનું પાચન થઈ અને શેમાં કન્વર્ટ થયું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો આ બધી વસ્તુ જે શરીરને જરૂરી છે એ રુધિરમાં કઈ રીતના જશે? તો એનું શોષણ છે એ નાના આંતરડાની દિવાલમાંથી થઈ જશે. હવે કઈ રીતના થશે એ પણ આપણે સમજશું. તો શોષણ કરવા માટે કોઈ વસ્તુ હશે ને, તો આપણે એના વિશે ચર્ચા કરશું કે નાના આંતરડાની દિવાલમાં નાના આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધોની રચના હશે. તો જે આ અસંખ્ય પ્રવર્ધોની રચના હશે એને આપણે કહેશું રસાંકુરો. તો અલગથી એક માર્કમાં પણ પૂછી શકે, તો આપણે યાદ રાખવાનું રસાંકુરો કોને કહેવાય? તો એ ક્યાં હશે? નાના આંતરડાની દિવાલમાં. કેવી રચના હશે? તો આપણી આંગળી હોય પણ આંગળી જેટલા મોટા ન હોય, એકદમ સૂક્ષ્મ હોય, નાના આંતરડાની દિવાલમાં હોય. જો આપણે માઇક્રોસ્કોપ થી જોઈએ તો આપણે એને જોઈ શકીએ, પણ નરી આંખે દેખાશે નહીં. તો આપણે આકૃતિ દોરીને પણ એ દર્શાવી શકીએ. દાખલા તરીકે નાનું આંતરડું હશે તો એની અંદર આ રીતના આંગળી જેવા પ્રવર્ધોની રચના હશે. બંને સાઈડ દર્શાવી શકો તમે, ઉપર અને નીચે. તો આપણે એક સાઈડ દર્શાવી દઈએ. આ જે છે એ શું છે? રસાંકુરો. સમજી લો આકૃતિ દ્વારા. એ અહીંયા પાચિત ખોરાક અહીંયા હશે, જે આપણો ખોરાક પાચન થઈ ગયો છે, ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ, આ બધું છે એ આની અંદર શોષણ પામશે. જે જરૂરી દ્રવ્ય છે એ રસાંકુરોમાં શું થશે? એનું શોષણ થશે. શોષણ કઈ રીતે થશે? તો એને આપણે અભિશોષણ કહી શકીએ. સાંદ્રતામાં ફેરફાર થાય એટલે જે આપણા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ અહીંયા વધી જશે, એમિનો એસિડ અહીંયા બન્યો છે એટલે અહીંયા વધી જશે, ફેટી એસિડ અને ગ્લિસરોલ એનું પણ પ્રમાણ, સાંદ્રતા અહીંયા એનું વધી જશે નાના આંતરડાની અંદર. એટલે જે રસાંકુરો છે એની દિવાલમાંથી જે જરૂરી દ્રવ્યો છે, પાચિત ખોરાક છે, એનું શોષણ થઈ અને ડાયરેક્ટ આ ઉપર તમારી હશે રુધિર વાહિની, એની અંદર વહી જશે. પછી રુધિર વાહિનીમાં જઈ જાય તો પછી ને પરિવહન તંત્ર આવી જાય, તો એના વિશે પછી લખવાની કઈ જરૂર છે નહીં. તો પણ તમને હું કહી દઉં કે રુધિર વાહિનીમાંથી આપણી નલિકામાં જશે, નલિકામાંથી હૃદયમાં જશે, હૃદયમાંથી પમ્પિંગ થઈ અને રુધિર ફેફસામાં આવશે. ત્યાં રુધિરની અંદર ઓક્સિજન ઉમેરાશે, ઓક્સિજન ઉમેરાશે પછી એ રુધિર ક્યાં જશે? કોષની અંદર. કોષની અંદર શ્વાસ લેતા હશે તો એની અંદર રુધિરની અંદર ઓક્સિજન હશે તો કોષની અંદર કર્ણાભ સૂત્રમાં એનું શ્વસન થશે. શ્વસન થશે એટલે ત્યાંથી ઉર્જા છૂટી પડશે, અને ઉર્જા છૂટી પડશે એનો શરીર ઉપયોગ કરીને જે વધેલી ઉર્જા હોય ગ્લાયકોજનમાં ફેરવી અને સ્ટોર કરી દેશે. અને અહીંયા શ્વસન દરમિયાન આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળશે. પણ એ શ્વસનની વાત છે ત્યાં આપણે ભણશું. આપણે અહીંયા નાના આંતરડાની દિવાલમાં આંગળી જેવા પ્રવર્ધોની રચના હોય એને શું કહેવાય? રસાંકુરો. એટલું યાદ રાખવાનું છે. અને એની અંદર રસાંકુરો છે એ જરૂરી જે દ્રવ્યો છે, પાચિત ખોરાક, એનું શું કરી નાખે? શોષણ કરી નાખે. અને એને ક્યાં ભેળવી દેશે? તો રુધિર વાહિનીમાં અથવા રુધિર પ્રવાહમાં. તો અહીંયા બધી પાચનની ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો પાચનની ક્રિયા પૂર્ણ થઈ જશે નાના આંતરડાની અંદર. તો હવે મોટું આંતરડું આવશે. તો હવે મોટા આંતરડામાં કોઈ પણ પ્રકારની પાચન ક્રિયા થશે નહીં. તો ત્યાં શું કાર્ય થશે? તો અપાચિત ખોરાક માંથી મોટા આંતરડાની દિવાલમાં
પાણીનો આ યાદ રાખવાનું. મોટા આંતરડાની અંદર શું થશે તો ત્યાં બધું જે ખોરાક હશે અપાચિત હશે, જેનું પાચન થઈ શકે એમ ન હોય, જે આપણે જરૂરી ન હોય, જેનું પાચન ના થયું હોય, ઉત્સેક દ્રવ્યો પણ કહી શકો. તો આ અપાચિત ખોરાક છે એમાંથી જેટલું પાણી હશે એ મોટા આંતરડાની દિવાલમાં પાણીનું શું થઈ જશે? શોષણ. અને એનું શોષણ થઈ જે અપાચિત ખોરાક છે એ કેવા સ્વરૂપે બની જશે તો અર્ધ ઘન પ્રવાહી આ સ્વરૂપે ફેરવાઈ જશે. અને છેલ્લે જે અર્ધઘન સ્વરૂપે ફેરવાઈ જશે પછી આવશે મળાશય. તો મળાશય પણ શેનું બનેલું હોય? મુદ્રિકા સ્નાયુઓનું. તો હવે શું થશે? મુદ્રિકા સ્નાયુઓનું શું થશે? સંકોચન. તો સંકોચન થશે એટલે અપાચિત ખોરાક શરીરમાંથી બહાર ધકેલાય. એને આપણે કહેશું મળોત્સર્જન અથવા મળ ત્યાગ. ફરીથી સમજી લો કે આપણે જે પાચન કર્યું હતું લાઇપેઝ, એમાઇલેઝ અને ટ્રિપ્સિનનું, એ પાચિત ખોરાક છે એ નાના આંતરડાની દિવાલમાંથી એનું શું થઈ જશે? શોષણ. તો શોષણ કોણ કરશે? તો એનું આપણે લખી નાખ્યું, રસાંકુરો કરશે. કઈ રીતના કરશે? તો આંગળી જેવા પ્રવર્ધોની રચના હશે અને પાચિત ખોરાકને ક્યાં જવા દેશે? તો રુધિર પ્રવાહમાં. હવે જે વધેલો અપાચિત ખોરાક છે એનું શું થશે? તો મોટા આંતરડાની દિવાલમાં એની અંદર જે પાણી હશે પાણીનું શું થઈ જશે? શોષણ. કેટલું પાણીનું શોષણ થશે? જ્યાં સુધી અપાચિત ખોરાક કેવા સ્વરૂપમાં ન ફેરવાય? અર્ધઘન સ્વરૂપમાં. અને એન્ડમાં જે અપાચિત ખોરાક છે એ મળાશયમાં પ્રવેશે અને ત્યાં આવેલા મુદ્રિકા સ્નાયુઓના સંકોચનને લીધે અપાચિત ખોરાક શરીરની બહાર ધકેલાય. તો અહીંયા મનુષ્યનું પાચન તંત્ર એ પૂર્ણ થઈ જાય. તો બહુ લેન્ધી ક્વેશ્ચન છે, આખો પણ પૂછી શકે અને અલગથી કોઈ ભાગ જઠર વિશે પૂછે તો આપણે જઠર વિશે લખવાનું, નાના આંતરડા વિશે પૂછે તો આપણે નાના આંતરડા વિશે લખવાનું. તો એકદમ આઈએમપી ક્વેશ્ચન છે. ચેપ્ટર જ્યારે વાંચવાની શરૂઆત કરો તો આ ક્વેશ્ચન એટલો આઈએમપી છે કે સૌથી પહેલા તમને આ ક્વેશ્ચન આવડવો જોઈએ. કારણ કે લગભગ બધી પરીક્ષામાં આ ક્વેશ્ચન હોય જ. ખૂબ આઈએમપી ક્વેશ્ચન છે તો એને એકદમ સમજીને યાદ રાખી લેવો. પણ ગોખવાની ટ્રાય નથી કરવાની, નોર્મલ જ છે. મુખ આવ્યું એની અંદર શું થાય, અન્નળી છે એની અંદર શું થાય, પછી જઠર આવે એની અંદર શું થાય, પછી યકૃત આવશે, પિત્તાશયમાંથી પિત્ત આવશે, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવશે, પછી નાના આંતરડામાં જશે તો કઈ રીતે જશે, પાચન કઈ રીતે કરશે, ક્યાં ક્યાં ઉત્સેચકો આવેલા છે પાચિત ખોરાકનું, પછી શું થશે તો શોષણ થશે. કોણ કરશે તો રસાંકુરો કરશે. પછી ક્યાં જશે પાચિત ખોરાક? તો રુધિરવાહિનીમાં જશે. પછી અપાચિત ખોરાકનું શું થશે તો શરીરની બહાર એનું શું થશે? ઉત્સર્જન. તો વ્યવસ્થિત સમજી અને તમે મગજમાં જો ઉતારી લો, વસ્તુને સમજી લો કે પાચન કઈ રીતના થાય મનુષ્યમાં, તો કોઈ દિવસ આ ભૂલાય નહીં. તો જોઈ લો. અને કંઈ તમને ના સમજાય તો તમે સ્કૂલમાં ફોન કરીને એ સમજી શકો છો. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કાર ધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું. શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું. લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર.
સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે, નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.